પ્રતિકૂળતાઓ વચ્ચે પ્રસન્નતા। મનુષ્ય જીવનમાં ગમે ત્યારે પ્રતિકૂળતાના પવન ફૂંકાઈ શકે છે। પ્રતિકૂળતાના પવન વચ્ચે પણ પ્રસન્ન રહેવું એ મોટી સાધના છે। જ્યારે પણ મનુષ્યના જીવનમાં તકલીફો આવે છે ત્યારે મોટે ભાગે તે તૂટી જાય છે। આ તૂટેલાને જોડવો એ પણ એક પ્રકારનો ધર્મ છે। રૂપિયાની નોટો ફાટી ગઈ હોય તો તેને સાંધવા જેમ સેલો ટેપ છે। લાકડાનું રમકડું તૂટી જાય તો તેને સાંધવા માટે ફેવિકોલ છે। તેમ તૂટી ગયેલા મનુષ્યને સન્માનભેર ઊભો કરવા પ્રેમ નામનું સોલ્યુશન છે। પ્રેમ એ આપણો સ્વભાવ છે એટલે એ આપણી પાસે કાયમ જ ઉપલબ્ધ હોય છે। પ્રેમ એ એવી વસ્તુ છે કે ગમે તેટલો આપ્યા પછી પણ ઓછો થતો નથી। આજે એક વ્યક્તિ, પરિવાર, સમાજ કે અન્ય દેશ એકબીજાને નફરત કરે છે। પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન તો એમાં નંબર 1 છે। સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે પણ આ ઘટના સતત ચાલુ જ હોય છે। પરંતુ આવા વાતાવરણમાં પણ માંદગીના બીછાને પડેલા વ્યક્તિને બેઠા કરવાની તાકાત પ્રેમભર્યા બે મીઠા શબ્દોમાં છે। માટે સતત પ્રેમપૂર્વક વર્તો અને પ્રેમ વહેંચતા રહો। વિડીયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।